जय खोडियार विद्यार्थी मित्रों, आज बेटा आपणे आंकड़ाशास्त्र प्रकरण जे बोर्डनी परीक्षा में 16 गुणनु पूछाय छे, जेना अंदर खुट्टी आवृत्तिनो दाखलो खूब ज अगत्यनो मोटा भागनी बोर्डनी परीक्षा में अने प्रथम अने बीजी परीक्षानी अंदर आंकड़ाशास्त्र प्रकरण एमां खुट्टी आवृत्तिनो दाखलो घणी वखत पूछाय बेटा। तो आज आ विडियो अंत सुधी जोजो तो खुट्टी आवृत्तिनो दाखलो तमने बेटा 100% गैरंटी साथे तुमने दाखलो बेटा आवड़ी जशे। जो बेटा रकमनी शरूआत करिए तो नीचेनी आवृत्ति वितरण वस्ती में बाळकोनो दैनिक हिसाब बधुं दर्शावे छे, तेनो मध्यक 18 छे। आ दाखला बेटा आपणे मध्यक आपेलो छे, तो खुट्टी आवृत्ति एफ शोधो। हवे जो बेटा सौ प्रथम तमे जेटला पण स्वाध्यायना दाखला गण्या ए तमाम दाखलानी अंदर बेटा एक्स बार शोधवानो होय। आ दाखलानी अंदर एक्स बार 18 आपणे आपेलो अने खुट्टी आवृत्ति एफ आपणे आज एफ नी किंमत आपणे शोधवानी। तो जो बेटा सौ प्रथम शुरुआत करिए तो सौथी पहेला मध्यकनुं बेटा जे पद विचलननुं ए ज सूत्र आवशे। तो पहेला सूत्र लखीए बेटा आपणे के भाई एक्स बार बराबर ए प्लस सिग्मा एफआई यूआई भागाकार में सिग्मा एफआई અને ગુણાકારની અંદર h। આ સૂત્રની મદદથી બેટા આપણે દાખલો ગણીશું। તો સૌથી પહેલા બેટા અહીં આપણે fi નો ટોટલ એટલે કે ભાઈ સિગ્મા fi નો પહેલા સરવાળો કરીએ। ચલો બેટા તો સરવાળો કરીએ બેટા તો 7 + 6 7 + 6 એટલે બેટા 13 13 + 9 એટલે 22 22 + 13 એટલે બેટા 35 35 + 5 એટલે 40 અને 40 + 4 એટલે 44 અને વત્તા f। ઘણા બધા વિદ્યાર્થીઓ 44f લખે, 44f ન થાય બેટા। f તમારો ચલ અલગ તો બંનેનો સરવાળો ન થાય। એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ ભાઈ 5 + 10 હોય તો 15 થાય બેટા, પણ 15 + x હોય તો 15 અને x બંનેનો ચલ અલગ અલગ તો બંનેનો સરવાળો ન થાય, એની ખાસ કાળજી રાખજો તમે। હા 15 गुणे x आपे बेटा गुणाकार में तमने x आपेलो होय तो तमे 15 गुणे x करो तो 15x थाय। आ दाखला बेटा खास समझो f नो तमारो सरवाळो ना थाय तो सिग्मा fi में अंदर f ना उमेरता f अलग राखजो तो सिग्मा fi 44 + f। अब बेटा xi बेटा आपणे આગળનો જે વિડિયો બનાવ્યો તો એમાં શીખ્યા હતા, એટલે આજે બહુ વધારે ડીપમાં સમજવાની જરૂર નથી બેટા। xi એટલે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2। પહેલો વર્ગ પસંદ કરીએ બેટા 11 + 13 અને ભાગ્યા 2। તો 11 + 13 કરીએ બેટા તો 3 ને 1 4 1 ને 1 2 અને ભાગ્યા 2 24 ભાગ્યા 2 એટલે જવાબ આવે 12 દુ 24 તો જવાબ મળે 12। જ્યારે પણ xi ની વાત આવે तो ध्यान रखजो बेटा अधसीमा वत्ता उध्वसीमा एवं याद ना रहे बेटा। तो 2 वर्ग में प्रथम संख्या वत्ता बीजी संख्या अने भाग्या 2। पहेलानी xi मळी बेटा आपने 12। હવે આપણા આગળના દાખલામાં બેટા જોઈ ગયા કે h અહીં તમે બેટા જોશો આ દરેકના વચ્ચેનું અંતર તો 11 + 13 2 13 ને 2 15 15 ને 2 17 17 ને 2 19 19 ને 2 21 21 ને 2 23 આ દરેકના વચ્ચે 2 2 નો વધારો થાય તો આપણો h વર્ગ લંબાઈ અંતર h હાઈટ દરેકના વચ્ચેની 2 આપીએ તો લખશું બેટા આપણે h બરાબર 2। હવે અહીં 2 2 વધતા હોય બેટા તો xi ની અંદર પણ આગળની xi શોધવાની કોઈ જરૂર નહીં બેટા, અંદર 2 2 આપણે ઉમેરીશું તો xi 2 12 હતા તો 12 ને 2 14 14 ને 2 16 16 ने 2 18 18 ने 2 20 20 ने 2 22 22 ने 2 24 અને તમે જો બેટા એ તમને દેખાશે બેટા ભાઈ 23 અને 25 આ 23 24 અને 25 તો મધ્યમાં કોણ આવે બેટા 24। આ રીતે પણ તમે સમજી શકો બેટા બે દરેકના વચ્ચે તમે જો 17 ના 19 વચ્ચે કોણ આવે બેટા 18 મધ્ય કિંમત મધ્ય એટલે વચ્ચે વચ્ચેની કિંમત। xi શોધ્યા પછી બેટા ui। अब बेटा ui નું આપણું સૂત્ર હતું ભાઈ xi - a ભાગાકારમાં h। આ બધી ગણતરી આપણા આગળના વિડિયો મૂકેલો બેટા એમાં જોઈ લેજો। એ મે ડીપમાં તમને સમજાવ્યું બેટા કે દરેક વખત તમે ui કઈ રીતે શોધી શકો। એક નાનકડી નોંધ કરીને લખજો બેટા
આપણા મધ્યકનો જે પણ દાખલો ગણીએ એમાં ધારેલ મધ્યકની જરૂર પડે. આ ધારેલ મધ્યક તમારો એ બને ત્યાં સુધી વચ્ચે લઈએ બેટા તો આપણે 18 સ્વરૂપે લઈએ. સમજો બેટા અહીં તમે એ ન લેશો બેટા તો આટલો 0 આવશે, -1 -2 આવે તો f ને 1 વડે ગુણશો તો fi ui માં f આવો બેટા તો સરવાળાની અંદર ભૂલ થવાની શક્યતા વધી જાય. એટલે અહીં આપણે બેટા થોડો ચેન્જ કરીશું. એ ચેન્જ કરવાથી તમારો fi ui માં f નહીં આવે અને જેના દાખલામાં ભૂલ થવાની શક્યતા બિલકુલ ઘટી જાય. તો આ દાખલા એક નોંધ કરીને લખવું હોય તો બેટા લખી દેજો. ui જ્યારે પણ ખોટી આવૃત્તિમાં એ ધારવાનો આવે તો તમને જે f આપ્યો હોય અને f ના બરાબર સામે જે તમને સંખ્યા મળે એ જ એ ધારજો તો તમને બેટા સરળતાથી દાખલો ગણી શકાશે. તો આટલો બેટા આપણે એ ધારીએ તો લખી દઈએ ભાઈ બરાબર એ. આ તમે એ ધાર્યો જ્યાં આગળના દાખલામાં જોયું બેટા આપણે તો જ્યાં એ ધારતા હતા ત્યાં 0 આવે, ઉપર -1 આવે, -2 આવે તો એ બેટા કિંમત મૂકીએ આપણે તો અહીંયા 0 ઉપર -1 -2 -3 -4 નીચે 1 અને 2. તમે બેટા ઉપર 0 ધારો 18 ના મિડલમાં લીધા હોત અને એ મૂક્યો હોત તો આટલે 0 હોત ને આટલે 1 આવત અને 1 ગુણ્યા f કરો તો અહીં f આવત ને સરવાળાની અંદર f આવત તો ભૂલ ના થાય. એટલે આ ખાસ ધ્યાન રાખજો બેટા. ui ની ગણતરી આ મૂકેલું છે બેટા xi માંથી a જે એ ધાર્યો બાદ કરવાનો અને h વડે ભાગશો તો દરેકની કિંમત આ જ મળશે. ગાળો સમાન હોય, વર્ગ લંબાઈ દરેકના વચ્ચેની સરખી હોય તો ગણતરીની કોઈ જરૂર નહીં. હવે સૂત્ર સમક્ષ જઈએ બેટા તો સૌથી પહેલા x બાર આપણને આપ્યો 18 બરાબર એ આપણો ધાર્યો કેટલો આવ્યો બેટા 20. હવે બેટા આ બાકી રહ્યું. શું બાકી રહ્યું આપણું સિગ્મા. ચલો સિગ્મા fi આપણને મળી જાય બેટા 44 f h એટલે દરેકના વચ્ચેનું અંતર પણ મળી ગયું. ખાલી બાકી રહ્યું બેટા આપણું સિગ્મા fi અને ui. તો જો બેટા હવે શરૂઆત કરીશું આપણે. દાખલાની અંદર બેટા સૌ પહેલા શરૂઆત કરીએ બેટા આપણે કે fi ui તો fi ui નો ભૂલથી બેટા xi જોડે ગુણાકાર ન થાય. fi અને ui ના ગુણાકાર કરીએ બેટા તો 7 ગુણ્યા 4 એટલે અને જો બેટા અહીં માઈનસ આ જે માઈનસ સંખ્યા હોય તો ગુણાકારની અંદર 1 પ્લસ અને 1 માઈનસ હોય તો તમારો જવાબ માઈનસ બેટા કરીએ. અહીંયા 7 ગુણ્યા 4 એટલે 7 6 -28 6 ગુણ્યા 3 તો 6 તરી -18 9 ગુણ્યા 2 એટલે -9 દુ 18 13 ગુણ્યા 1 એટલે -13. હવે બેટા જો f આવ્યો આપણે એ ધારવાથી ફાયદો શું થયો બેટા f ને તમે 0 જોડે આ બંનેનો ગુણાકાર થશે બેટા તો તમારો જવાબ બેટા 0 થશે. આગળ બેટા અહીં આ 5 ગુણ્યા 1 તો 5 એકા 5. આગળ બેટા 4 ગુણ્યા 2 તો 4 દુ 8. આટલા પહોંચ્યા પછી બેટા અહીં જો માઈનસ સંખ્યા વધારો તો પહેલા બધી માઈનસ સંખ્યાનો સરવાળો કરીએ બેટા અને એમાંથી પ્લસ સંખ્યા તો પહેલા ચલો પ્લસ નું કરી દઈએ. અહીં 5 + 8 એટલે જવાબ આવે બેટા +13. હવે માઈનસ નો સરવાળો કરીએ બેટા તો 8 ના 8 16 16 ના 8 24 24 ના 3 27 નો 7 વધી પડી 2 2 ને 2 4 4 ને 1 5 5 ને 1 6 6 ને 1 7. જવાબ આવ્યો બેટા -77. હવે જો બેટા અહીં -77 અને 13 પ્લસ 1 પ્લસ આવો 1 માઈનસ આવો તો મોટામાંથી નાનું બાદ તો બેટા આપણે 77 માંથી પહેલા 13 બાદ કરીએ 7 માંથી 3 જાય તો 4 7 માંથી 1 જાય તો 6 64 જવાબ મળશે. પણ ખાસ ધ્યાન રાખજો બેટા મોટાના આગળ માઈનસ નું ચિહ્ન એટલે સિગ્મા fi ui બરાબર માઈનસ આવશે આપણો 64. બધી જ ગણતરી પૂરી થઈ. હવે દાખલામાં કિંમત કઈ રીતે મૂકી અને કઈ રીતે ગણતરી કરી બેટા તો સાદુરૂપ આપીએ. ચલો બેટા સૌથી પહેલા આપણને 20 મળ્યો. હવે સિગ્મા fi ui એ બેટા સિગ્મા fi ui માઈનસ આવે તો વચ્ચે મૂકીશું -64 ભાગાકારની અંદર બેટા સિગ્મા fi તમે સરવાળો કર્યો તો જેની કિંમત મળી હતી બેટા આપણને 44 + f અને ગુણાકારની અંદર
h એટલે દરેકના વચ્ચેનું અંતર હતું બેટા આપણું 2, તો h લખીશું 2. હવે તમે જો બેટા આટલાનું સાદુરૂપ આપણે આપી દઈએ આ સંખ્યાનું. તો સૌથી પહેલા બેટા 20 પ્લસ, આ ખાસ ધ્યાન રાખજો, જે દાખલામાં એ તમને મળ્યો હોય અને x બાર આપ્યો હોય તો 20 પ્લસ હોય બરાબરની આ બાજુ આવે તો માઇનસ, તો 18 માઇનસ 20 બરાબર ઉપર ગુણાકાર કરો બેટા તો માઇનસ 64 ગુણ્યા 2 એટલે 2 ચોક 8, 2 છંગ 12 એટલે માઇનસ 128 ભાગાકારની અંદર 44 વત્તા f. આપણે 18 માંથી 20 જાય તો જવાબ આવશે -2 બરાબર -128 ભાગાકારમાં 44 વત્તા f. જો બેટા ફરી સમજો, એકવાર સમજાજો. અહીં કિંમત મૂકી, પહેલું સ્ટેપ 20 પ્લસ આ બાજુ આવો તો માઇનસ 64 ગુણ્યા 2 એટલે 128, 18 માંથી 20 જાય એટલે જવાબ -2 આવો. બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ. આ 44 વત્તા f તમારું ભાગાકારમાં, આ બાજુ આવો તો ગુણાકારમાં, બે ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તો 44 વત્તા f બરાબર 128 ભાગ્યા 2. બે એક જ સ્ટેપ બાકી. હવે 128 આપણે કર્યું 64 ગુણ્યા 2 તો 128 મળ્યા, તો 128 ને ચેકિંગ લખીએ 64 ગુણ્યા 2, 2 અંશ છેદમાં ઉડી ગયા. હવે 44 વત્તા f આ બંને વચ્ચે પ્લસ બરાબર ની પેલી બાજુ જાય તો માઇનસ, તો f બરાબર 64 માઇનસ 44, તો f બરાબર જે તમારી છેલ્લી કિંમત બેટા f જે શોધવાનો હતો તો f બરાબર 64 માઇનસ 44, જવાબ મળશે તમારો 20. આ દાખલામાં ખાસ 2-3 વસ્તુનું ધ્યાન રાખજો બેટા. આ એ હંમેશા જે ખૂટતી આવૃત્તિ હોય એના સામે ધારજો, એટલે સીધું 0 સ્વરૂપમાં ગણાય બેટા. ત્યારબાદ કિંમત મૂકી સાદુરૂપ મૂકજો. સૌથી પહેલા a ના ઉઠાઈને આ બાદ લાવજો, પ્લસ હોય તો માઇનસ, અહીં માઇનસ હતા માઇનસ માઇનસ પ્લસ કર્યા, બે ભાગાકારમાં ગુણાકારમાં, અને છેલ્લા 44 પેલા બાજુ જવાબ મળ્યો f બરાબર 20. આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો બેટા. અહીં દાખલો પૂર્ણ કરીએ. જય ખોડિયાર.